નમસ્કાર દોસ્તો, અત્યારે ગીર સોમનાથ જિલ્લાના જામવાડા ગીર છે, જે ગીર ગઢડા તાલુકાનું ગીર વિસ્તાર છે અને આ ગામની અંદર એક નદીનો પટ છે, સિંગોડા નદીનો. ત્યાં નજીકના ખેતરની અંદર એક લાશ છે તે મળી આવી છે, આવી શકાય છે. અહીંયા પર પોલીસ છે તે અત્યારે ડેડ બોડી છે, ત્યાં અત્યારે ડેડ બોડીને ઉઠાવવાની જે પીએમ છે તેમાં ખસેડવાની તૈયારી થઈ રહી છે. જાણવા મળ્યું છે કે મેહુલભાઈ ભીલ નામનો લગભગ 30 થી 35 વર્ષનો આ યુવાન છે, જેની હત્યા થઈ હોવાની આશંકા છે, કારણ કે તેના પગ અને હાથોના ભાગે ઘા મારેલા દેખાય છે પથ્થરના, એવું પ્રાથમિક રીતે અહીંયા ચર્ચાઈ રહ્યું છે. ઘટના સ્થળ ઉપર રાત્રિના સમયે અહીંયા પર આ હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. ડીવાયએસપી ગીર ગઢડા પોલીસ સહિતનો કાફલો છે તે અહીંયા પર પહોંચ્યો છે. ગઈકાલ રાત્રિના સમયે જામવાડા સામે કાંઠાના વિસ્તારમાં એક ડેડ બોડી મળી છે એવી માહિતી મળતા પોલીસ આજ સવારે તાત્કાલિક ત્યાં પહોંચતા ખાતરી કરતા મેહુલ અકાભાઈ વળવાતર ઉંમર વર્ષ 35ના, જે જામવાડા ગામના વતની છે, તેમની ડેડ બોડી ત્યાં મળેલી, જેની ડેડ બોડીને જોતા પગના ભાગે ફ્રેક્ચર અને ઠેક ઠેકાણે મૂઢ માર વાગ્યાનું જણાવેલ. ફરિયાદી હિતેશભાઈ હકુભાઈ વળવાતર, જે તેઓના ભાઈ છે, તેઓએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપતા ડેડ બોડીને અત્યારે પીએમમાં લઈ જવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ જે યુવાન છે તેના પરિવારજનો છે તે પણ અહીંયા પર પહોંચ્યા છે. જે ઘટના સ્થળ છે ત્યાં નજીકમાં ટિફિન જેવું છે, આ સિવાય સૂવા માટેનો એક તકિયો અને ગોદડું છે, આ સિવાય એક ગોગલ્સ છે તે આગળ પડેલા છે અને એક સ્પ્રે છે. એવું પણ મનાય છે કે જે સ્પ્રે છે તે આંખોમાં મારવામાં આવ્યો હોય તેવું મનાઈ રહ્યું છે. એફએસએલની ટીમ છે તે પણ અહીંયા પર પહોંચી છે. જોઈ શકાય છે કે જે એફએસએલની ટીમ છે તે અહીંયા પર સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. કઈ જગ્યાએ ડેડ બોડી પડી હતી, ત્યાં બ્લડ પડ્યું છે, શું પથ્થરમાં બ્લડ છે કે કેમ, એ સ્પ્રેનો ઉપયોગ થયો છે કે કેમ, આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. હું આપને સ્પ્રે બતાવવાના પ્રયાસ કરીશ કે શેનો સ્પ્રે છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ આ જોઈ શકાય છે એફએસએલની ટીમ જ્યાં છે આ સ્પ્રેને કલેક્ટ કર્યો છે, ઉઠાવ્યો છે. એ પણ સવાલો છે કે શું આ સ્પ્રે આંખમાં છાંટવામાં આવ્યો હતો કે કેમ, એફએસએલની ટીમ છે તેનું પરીક્ષણ કરી રહી છે કે એક્ઝેક્ટ શું લખેલું છે, શેના માટે આ સ્પ્રે હોય છે, શું કારણથી આ વપરાતો હોય છે, શું મૃતક છે તેને આ સ્પ્રે મારવામાં આવ્યો છે કે કેમ. આ જુઓ, આ બીજી કોઈ વસ્તુ પણ ઉઠાવી છે પોલીસે. તો અહીંયા પર અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે 3 જેટલા લોકોને પોલીસે અત્યારે પકડ્યા છે. આ સિવાય એવી ચર્ચા છે ગામમાંથી કે 5 જેટલા ટોટલ આરોપી છે. આ લોકો એકબીજાના મિત્રો હોવાનું પણ હાલ તો પ્રાથમિક રીતે જાણવા મળે છે. આ ઈસમ ગઈકાલે તેના 5 મિત્રો સાથે આ સ્થળે ભેગા થયેલા હોય અને કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા, તેઓની વચ્ચે ઝઘડો થતા 5 ઈસમોએ એમની હત્યા નિપજાવેલી છે. હાલમાં એમના ભાઈ હિતેશ હકુભાઈ વડવાતરની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડેડ બોડીનું પંચનામું ઇન્ક્વેસ્ટ કરી હાલમાં ડેડ બોડી ગીર ગઢડા ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવેલ છે અને આરોપી પકડવાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. સ્પોટ પરથી હાલમાં કોઈ ખાવાનો સામાન, ત્યાં બેસવાનો સામાન અને પીણા મળેલ છે, જે બાબતની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. એફએસએલ અધિકારી દ્વારા એ જે વસ્તુઓ કબજે કરેલી છે એ શું છે એની તપાસ હકીકત જાણવા માટેનું પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલ છે. 5 લોકોના નામ કોના છે? હાલમાં આરોપી દ્વારા એના મિત્રો જે છે જામવાડાના જ છે, એ ઈસમોના નામ આપેલા છે અને આરોપીઓના નામ હાલમાં તપાસના કામે એમને અરેસ્ટ કરવાના હોય જાહેર કરેલ નથી. પોલીસ દ્વારા એ પૈકીના 3 ઈસમોને રાઉન્ડ અપ કરેલ છે, બીજા 2 ઈસમોની હાલમાં તપાસ ચાલુ છે. અને તમામ લોકો છે તે રાત્રિના સમયે અહીંયા પર હોવાનું, બૂટ છે ત્યાં પડ્યા છે ગોદડા નીચે, અને અન્ય જે ઠંડા પીણાની બોટલો છે તે પણ અહીંયા પર પડી છે. તો આ તમામ લોકો શાયદ અહીંયા પાર્ટી કરવા માટે આવ્યા હતા કે શું કરતા હતા એ જાણકારી હજી સામે નથી આવી, પરંતુ અત્યારે અહીંયા પર વહેલી સવારે જ્યારે ડેડ બોડી છે તે લોકોની નજરમાં આવે છે અને નજરમાં આવ્યા બાદ
પોલીસને જાણકારી આપવામાં આવે છે અને પોલીસ છે તે અહીંયા પર પહોંચી છે અને અત્યારે તેને પીએમમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ તેના પરિવારજનો છે જે યુવાનના એ અહીંયા પર વલોપાત કરી રહ્યા છે. તેમની માંગ છે કે આરોપીઓ તમામને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ મર્ડર થયું છે તો કોના નામ સામે આવે તે હવે જોવું રહ્યું. 5 જણાની વાત ચાલી રહી છે. 3 લોકોને પોલીસે અત્યારે રાઉન્ડ અપ કર્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે. પોલીસે પરિવારજનોને ખાતરી આપી છે, કારણ કે ડેડ બોડી લેવાનો પરિવારજનો ઇનકાર કરી રહ્યા હતા, પરંતુ પોલીસે ખાતરી આપી છે કડક કાર્યવાહીની. અને હવે ડેડ બોડીને લઈને પોલીસ છે તે રવાના થઈ છે. પીએમમાં ખસેડવામાં આવ્યું છે. હવે જોવું રહ્યું કે કોણ છે 5 લોકો જેના નામ સામે આવે છે, શું કારણે આ યુવાનની હત્યા કરી છે, તો શું કારણે કરી છે, આ સૌથી મોટો સવાલ છે. કારણ કે જે પ્રમાણે ચર્ચાઓ થઈ રહી છે એ પ્રમાણે મનાઈ રહ્યું છે કે તમામ જે નામ સામે આવ્યા છે એ લોકો અને જે મૃતક યુવાન છે તે દોસ્તો હતા. તો શું કારણે તેની હત્યા કરવામાં આવી છે, તો શું કારણે કરવામાં આવી છે, સૌથી મોટો સવાલ છે. આ સવાલના જવાબ છે તે પોલીસ પૂછપરછમાં બહાર આવશે. પરંતુ હાલ તો જામવાડાની અંદર આ હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તાર છે ત્યાં ચકચાર ફેલાયો છે અને મૃતકના પરિવારજનો છે તેમાં વલોપાત જોવા મળી રહ્યો છે. આ યુવાનને શાયદ એક દીકરો ને એક દીકરી હોવાનું પણ મનાઈ રહ્યું છે. 2 ભાઈઓનો આ પરિવાર છે, માતા પિતા તેને નથી એવું જાણવા મળે છે. જોઈએ આ કેસમાં આગળ શું થાય. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં. આપણે સચેત અને જાગૃત કરવાનું છે. આપણે સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. જોતા રહો નમસ્તે. ધન્યવાદ.